તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરતા કહ્યું છે કે આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધીને 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે। જો કે 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ગરમીમાં થોડીક રાહત મળી શકે। ત્યારબાદ 25 એપ્રિલ પછી ફરી એકવાર ગરમીમાં વધારો થશે અને 26 એપ્રિલથી તાપમાન 43 ડિગ્રીને પાર થઈ જશે। આગામી 48 કલાકમાં ગરમી વધવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેશે। પવનની ગતિ લગભગ 10 થી 15 કિલોમીટર અને આંકાના પવનની ગતિ 25 થી લગભગ ઉપર અને કચ્છના ભાગમાં લગભગ કોઈ ભાગમાં 25 થી 35 કિલોમીટર રહી શકે। ખાસ કરીને કચ્છના ભાગમાં પવનની ગતિ રહી શકે। આ ઉપરાંત જોવા જઈએ તો 48 કલાકમાં કચ્છના ભાગમાં લગભગ 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધી શકે। કચ્છ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે।